પછી આર્યાનું ટાયર ફૂટી ગયું. તમે હતા થયું તમે હતા આજુબાજુ 108 નીકળતા લગભગ 1.5 કલાક થઈ ગયો છે. ઉભા રહો, ઉભા રહો. मैंने तेरे को क्या बोला कि तू कर दो ए हाँ 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 વિજયભાઈ નટુભાઈ વાઘેલા રેલવે ફાટક જે રહું છું ત્યાં આગળ ખેતરમાં જતો હતો ત્યારે ઊંઘવાની તૈયારી કરતો ત્યારે અવાજ આવ્યો દોઢ જેવા અમે બાઇક લઈને આવ્યા ત્યારે અહીં આગળ ગાડી એના એટલું ખતરનાક એક્સિડન્ટ થયું હતું કે ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયેલા આગળ એક લેડીઝ હતા એમનો પણ એક 14 કે 15 વર્ષની કોઈક બાબી હતી છોકરી હતી એનો થોડું એ હતું મને એક સાઈડમાં રહ્યા હતા એમનું થોડું હતું એ પહેલા કાઢ્યા અમે ધીરે ધીરે ટ્રાફિક વાળા આવ્યા ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા ડ્રાઈવર એકલાના કાઢવામાં 1.5 કલાક થઈ ગયો છે. કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું? આ બિલોદરા ઓવરબ્રિજ જે કપડવંજ વાળો એની ઉપર હતો. એટલે એક્સપ્રેસ હાઈવે પર? હા, એક્સપ્રેસ હાઈવે પર. શાને એક્સિડન્ટ થયો? કોઈ એક્સિડન્ટ તાના થયો એવું તો ખબર નથી પણ આગળ ટ્રક પડી છે અને ત્યાં આગળ ગાડી પડી છે એ બેનું અમે જોયું છે. અમે આવ્યા ત્યારે તો એ થઈ ગયું છે. કેટલા લોકોના મોત થયા? 3 જણા તો મોત થઈ ગયા છે. એક લેડીઝ છે અને 2 છે ઘટના સ્થળે થઈ ગયા છે. 3 જણના મોત થયા? 3 જણના મોત. 3માં એક લેડીઝ હતી, એક ડ્રાઈવર હતા અને એક બાજુમાં બેઠેલા હતા. એ 3 જણા, 2 જેન્ટ્સ. અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે તો આજુબાજુ ટ્રાફિક જ એટલું જ છે. તો ટ્રાફિક દૂર કરાયો? હા,
પોલીસને જાણ કરી ટાઈમે આવી ગયા છે બધા પોલીસ મિત્રો. ઘટના સ્થળે આવીને અમને ટ્રાફિક છૂટું કઈ ના કરાવ્યું. શું જેવું જાણવા મળ્યું આ લોકો ના અત્યારે તો કઈ એવું કઈ જાણવા સુરતની વાત ચાલે છે. તો ગાડી સુરત નહીં ગયા હા. DJ ફાઈવ. DJ ફાઈવ. કોણ જેવું નહીં ખબર મળા ગયા ના એવું કઈ ખબર એમની ઓળખાણ નથી. નથી. ઓળખાણ હજુ નથી થઈ. તમારું મારું નામ રાઠોડ પ્રવીણસિંહ. કયું છે શું આખી ઘટના શું બની ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા. એક ડ્રાઈવર, એક બેન હતા એ વિધવા જેવા હતા કંઈક અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલા આવી ગયા હતા એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણાતીત કે ડ્રાઈવરને કાઢવામાં 1.5-2 કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ક્રેન આવી એનાથી પણ એમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ લીધો. શેની સાથે એક્સિડન્ટ થયો એક્સિડન્ટ તો અમને ખબર નથી પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો 5 નંબરની ગાડી હતી. એટલે આ જે મૃતક છે બધા કઈ ના જેવું જાણવા મળ્યું નહીં સાહેબ કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી પ્રૂફ અમારા હાથમાં આવ્યું નથી. ટૂંકમાં 3 જણના મોત થયા હા 3 જણાને એક કંઈક 15 વર્ષની દીકરી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાગી ગયો છે એવું જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે શું નામ તમારું મારું નામ સર ફુલારામ છોગાજી પ્રજાપતિ. હા તમે ક્યાંથી ક્યાં જતા હતા અને આખી ઘટના શું બની હાજી સર, જસવંતપુરા રાજસ્થાન થી જતા હતા પછી વચ્ચેમાં ગાડીનું ટાયર ફાટ્યું ને એટલે પછી ગાડી પલટી થઈ ગઈ અને પછી ખબર જ નથી શું થયું. તો તમારી ગાડી પલટી હા અમારી ગાડી એ ખબર નથી સર અમારી ગાડીનું ફાટ્યું કે બાજુવાળા ટ્રકનું ફાટ્યું. બહુ ધુવાળો થયો ને એટલે પછી આગળ જે ડ્રાઇવિંગ કરતો હતો ને એ ભાઈનો બેલેન્સ બગડી ગયો. હા બેલેન્સ બગડ્યું ને એટલે અમને ખાલી આટલું દેખાણું કે નકરું ધૂળ દેખાણી અમને. હા એને પછી ગાડી પલટી મારી ને એને પછી અમને ભાન જ નથી. કેટલા જણા હતા ગાડીમાં? પછી 10:30 વાગે ભાન આવ્યા સર. કેટલા જણા હતા ગાડીમાં? ગાડીમાં 3 ને 2 5 જણા હતા સર. તમે ક્યાંથી ક્યાં જતા હતા? અમે સર છે ને જસવંતપુરા થી સુરત જતા હતા. હા તો તમારા જોડે કોણ હતા સાથે? મારી સાથે ડ્રાઇવિંગ કરતા હતા દલપતભાઈ પુરોહિત. હા એમની લેફ્ટ સાઈડ સીટમાં બેહેલા હતા દિનેશભાઈ પુરોહિત. હું બેક સાઈડમાં લેફ્ટ સાઈડ બેહેલો હતો. હું ફુલારામ છોગાજી પ્રજાપતિ. રાઈટ સાઈડમાં દલપતભાઈના મમ્મી બેહેલા હતા બરાબર. ને દીકરી પાછળ સૂતી હતી બેક સાઈડમાં. 9 સીટર હતી ને ગાડી તો પાછળના ભાગે દીકરી સૂતી હતી. એટલે એકદમ ધડાકો થયો એટલે તમે લોકો- ધડાકો થયો એટલે બેલેન્સ બગડ્યો પછી ધોળો થયો ને એને પછી ખબર જ નથી શું થયું સર.